Okay friends, now let us see example 2 of exercise 4.5. બરાબર. Example 2 of exercise 4.5. Now here given matrix is like this of order 3. Matrix of order 3 is given. जो એમાં 1 -2 2 2 3 5 -2 0 1 આ ઓર્ડર 3નો મેટ્રિક્સ છે અને એડજોઇન્ટ આપણે શોધવાનું છે. તો બાજુમાં સાઇન્સ લખી દો એકવાર, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, બરાબર. આ રીતે સાઇન લખી દેવાની. હવે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ શોધવા માટે અને એ બી સ્પેશિયલી ફોર ઓર્ડર 3 મેટ્રિક્સ માટે તમારે અંદરના દરેક એલિમેન્ટના પહેલાં કોફેક્ટર્સ ફાઇન્ડ કરવાના. અને કોફેક્ટર્સ તમને ખ્યાલ જ છે, બરાબર, કે A11 ધીસ ઇઝ ફર્સ્ટ કોફેક્ટર ઓફ ફર્સ્ટ એલિમેન્ટ, બરાબર. એટલે આ 1નો કોફેક્ટર A11 કહેવાય. તો આ જે નંબર છે 11 એ શું ઇન્ડિકેટ કરે છે? તો દેટ ઇન્ડિકેટ્સ લોકેશન ઓફ એલિમેન્ટ. 1 એટલે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, બરાબર. તમે જુઓ આ 1 ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે, બરાબર. ફર્સ્ટ રોનો અને ફર્સ્ટ કોલમનો જે કોમન એલિમેન્ટ હોય એ આવશે, બરાબર. તો હવે A11 શોધવા માટે શું કરવાનું? આ નંબર પરથી તમારે યાદ કરવાનું કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ રિમૂવ કરવાની છે, બરાબર. એકોર્ડિંગ ટુ ધીસ નંબર તમે રો અને કોલમ રિમૂવ કરશો. સો રિમૂવિંગ ફર્સ્ટ રો એન્ડ ફર્સ્ટ કોલમ, રિમેનિંગ એલિમેન્ટ્સ આર 3 5 0 1. હવે 3 5 0 1માં ક્રોસ મલ્ટીપ્લાય કરીશું એટલે 3 1 3 માઇનસ 5 ઇન્ટુ 0 0. તો 3 - 0 એટલે 3, બરાબર. અને આ જે ફર્સ્ટ એલિમેન્ટ છે એના માટેની સાઇન કઈ છે? પ્લસ. એટલે ક્રોસ મલ્ટીપ્લાય આપણે કરીએ અને જે વેલ્યુ આવે એ જ વેલ્યુ આપણો આન્સર. પ્લસ હોય મીન્સ નો ચેન્જ, માઇનસ હોય મીન્સ ઓપોઝિટ વેલ્યુ. આ માઇનસનો મતલબ ઓપોઝિટ વેલ્યુ કરવાની, પ્લસ માટે સેમ વેલ્યુ રાખવાની. હવે આપણે બીજા એલિમેન્ટનું, ફર્સ્ટ રોનો બીજો એલિમેન્ટ છે એનું આપણે કોફેક્ટર ફાઇન્ડ કરીએ. સો લેટ અસ સે ઇટ ઇઝ ડિનોટેડ બાય A12. 12 ઇઝ ધ લોકેશન ઓફ -1, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, બરાબર. એનું લોકેશન શું આવશે? તો ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, એટલા માટે આપણે A12 લખ્યું છે. હવે આ નંબર પરથી ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ રિમૂવ કરવાની, બરાબર. પહેલી રો સેકન્ડ કોલમ રિમૂવ કરીએ એટલે રિમેનિંગ એલિમેન્ટ્સ આર 2 5 -2 1. હવે આ 4 એલિમેન્ટ વચ્ચે ક્રોસ મલ્ટીપ્લાય કરીશું અને જે સેકન્ડ એલિમેન્ટ -1 છે એની પ્લેસ પર માઇનસ સાઇન છે. એટલે જ્યારે માઇનસ હોય ત્યારે આપણે જો પહેલાં માઇનસ લખવાનું, પછી બ્રેકેટની અંદર ક્રોસ મલ્ટીપ્લાય કરીએ એ વેલ્યુ લખવાની, બરાબર. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ છીએ, બ્રેકેટની અંદર લખું છું, બહાર માઇનસ લખેલું છે. હવે 2 1 2 એટલે અંદર 2 આવશે. પછી વચ્ચે માઇનસ સાઇન હોય ડિફોલ્ટ, પણ જે 5 અને -2નું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ, 5 અને -2નું મલ્ટિપ્લિકેશન -10 થશે. એટલે વચ્ચે માઇનસ હોય અને એની જોડે -10 આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, +10 થઈ જાય. તો બ્રેકેટમાં 2 + 10 આવશે. તો 2 + 10 એટલે 12. અને બહાર માઇનસ આપણે લખ્યું છે બિકોઝ ઓફ ધીસ સાઇન. એટલે -12 ઇઝ ધ કોફેક્ટર ઓફ -1. આ રીતે બધાના કોફેક્ટર શોધતા જવાનું છે. હવે A13, તો 13 પરથી આપણે ફર્સ્ટ રો અને થર્ડ કોલમ રિમૂવ કરીશું, બરાબર. એકોર્ડિંગ ટુ ધીસ નંબર વી આર રિમૂવિંગ ફર્સ્ટ રો એન્ડ થર્ડ કોલમ. તો ફર્સ્ટ રો થર્ડ કોલમ રિમૂવ કરીએ એટલે 2 3 -2 0, આ 4 એલિમેન્ટ વધ્યા અને એમાં ક્રોસ મલ્ટીપ્લાય કરો, બરાબર. અને આ 2 છે ને એના માટે કોફેક્ટર ફાઇન્ડ કરીએ છીએ. A13 ઇઝ કોફેક્ટર ઓફ 2. પહેલી રોમાં 2 છે એના માટેનો કોફેક્ટર, બરાબર. તો આ 2ની જગ્યાએ પ્લસ સાઇન છે એટલે આપણે આવું બ્રેકેટની બહાર માઇનસ મૂકવાની જરૂર નથી.
ડાયરેક્ટ ક્રોસ મલ્ટીપ્લાય જે કરીએ છીએ એ જ લખીશું સીધું. તો જો 2 3 -2 0 વચ્ચે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો 2 0 ઝા 0 એટલે 0 લખ્યું. પછી માઇનસ કર્યું 3 2 ઝા -6 આ -2 છે એટલે -6 થવાના મલ્ટીપ્લિકેશન એટલે માઇનસ લખીને એની બાજુમાં -6 આવવાના તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે +6 કોફેક્ટર આવશે A13 દેટ ઇઝ કોફેક્ટર ઓફ 2. હવે આ ફર્સ્ટ રોના આપણે 3 કોફેક્ટર ફાઇન્ડ કરી લીધા બરાબર. એ જ રીતે સેકન્ડ રોના કોફેક્ટર ફાઇન્ડ કરવાના તો એમાં A21 આપણે શોધેલું તો જોઈએ અહીંયા A21 આપણે કેવી રીતે આવશે. A21 એટલે આ નંબર પરથી સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ રિમૂવ કરવાની. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ રિમૂવ કરીએ એટલે -1 2 0 1 આ 4 એલિમેન્ટ વધ્યા. એમાંય પાછું આ સેકન્ડ રોનો જે આ 2 છે એનો કોફેક્ટર છે A21 બરાબર ને. તો ત્યાં આગળ માઇનસ સાઇન છે એટલે બ્રેકેટની બહાર માઇનસ મૂકવાનું અને બ્રેકેટની અંદર ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું વેલ્યુ. તો ક્રોસ મલ્ટીપ્લાય કરીએ એટલે -1 × 1 એટલે -1 થશે -2 × 0 0 તો બ્રેકેટમાં -1 આવ્યું બહાર માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે +1 આન્સર આવશે બરાબર. સેકન્ડ રોમાં 2નો કોફેક્ટર 1 આવશે દેટ ઇઝ A21. હવે A22 ફાઇન્ડ કરીએ તો આ જે નંબર છે એકોર્ડિંગ ટુ નંબર સેકન્ડ રો સેકન્ડ કોલમ રિમૂવ કરવાની 2 2 એટલે સેકન્ડ રો સેકન્ડ કોલમ બરાબર. તો સેકન્ડ રો સેકન્ડ કોલમ રિમૂવ કરીએ એટલે 1 2 -2 1 આ 4 એલિમેન્ટ્સ વધ્યા. એમાં ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો 1 × 1 બરાબર એટલે 1. હવે આપણે આ કોફેક્ટર શેનો ફાઇન્ડ કરીએ છીએ તો 3નો. આ 3નો કોફેક્ટર ફાઇન્ડ કરીએ છીએ બરાબર. 3નો કોફેક્ટર A22 છે તો 3ની જગ્યાએ પ્લસ છે એટલે આપણે બ્રેકેટની બહાર માઇનસ જે મૂકીએ છીએ એ નથી મૂકવાનું સીધું જ ક્રોસ મલ્ટીપ્લાયની વેલ્યુ લખીશું. તો જો 1 × 1 એટલે 1 પછી 2 × -2 બરાબર -4 થશે. વચ્ચે માઇનસ હોય અને એની જોડે -4 આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે +4 થશે એટલે 4 + 1 5 થશે. તો 5 ઇઝ કોફેક્ટર ઓફ 3. હવે આપણે આ 5નો કોફેક્ટર ફાઇન્ડ કરીએ એનું લોકેશન પ્રમાણે નંબર્સ કોફેક્ટર શું આવશે A23 બરાબર ને. સેકન્ડ રો થર્ડ કોલમ 5 માટે તો સેકન્ડ રો થર્ડ કોલમ રિમૂવ કરીશું. સેકન્ડ રો થર્ડ કોલમ રિમૂવ કરીએ એટલે 1 -1 -2 0 આ 4 એલિમેન્ટ વધ્યા. એમાં ક્રોસ મલ્ટીપ્લાય કરીશું અને આ 5ની જગ્યાએ માઇનસ સાઇન છે એટલે માઇનસ કરીને બ્રેકેટમાં લખવાની વેલ્યુ ક્રોસ મલ્ટીપ્લાયની રાઈટ. તો જો પહેલાં 1 × 0 0 પછી -1 -2નું મલ્ટીપ્લિકેશન -1 -2 બે માઇનસ છે એટલે માઇનસ પ્લસ થશે 2 1 = 2 એટલે અહીં 2 લખો. હવે બ્રેકેટની અંદર -2 છે બહાર માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે +2 આવશે. A23ની વેલ્યુ 2 આવશે. બરાબર. હવે એ જ રીતે A31ની વેલ્યુ શોધીએ. A31 નંબર શું છે 31 એટલે થર્ડ રો ફર્સ્ટ કોલમ રિમૂવ કરવાની. થર્ડ રો ફર્સ્ટ કોલમ રિમૂવ કરીએ એટલે -1 2 3 5 આ 4 એલિમેન્ટ વચ્ચે ક્રોસ મલ્ટીપ્લાય કરીશું અને આ A31 માટે પ્લસ સાઇન છે રાઈટ એટલે બ્રેકેટની બહાર માઇનસ લખવાનું નથી અને ક્રોસ મલ્ટીપ્લાય કરીએ છીએ. જો -1 × 5 -5 અને 3 2 = 6 બરાબર. વચ્ચે તો ડિફોલ્ટ માઇનસ સાઇન હોય છે અને પછી મલ્ટીપ્લિકેશન 6 આવ્યું +6 આવ્યું એટલે 6 લખ્યા. તો -5 -6 એટલે -11 થશે. હવે A32 તો આ નંબર પ્રમાણે થર્ડ રો અને સેકન્ડ કોલમ રિમૂવ કરીશું. થર્ડ રો સેકન્ડ કોલમ રિમૂવ કરીએ એટલે 1 2 2 5 આ 4 એલિમેન્ટ વધ્યા.
અને A32 માટે માઇનસ સાઇન છે, એટલે માઇનસ લખીને બ્રેકેટમાં ક્રોસ મલ્ટીપ્લાય કરીને લખવાની વેલ્યુ. હવે એમાં કયા કયા નંબર્સ વધ્યા? થર્ડ રો અને સેકન્ડ કોલમ રિમૂવ કરી એટલે 1 2 2 5 વધ્યા. તો 1 ઇન્ટુ 5 એટલે 5 માઇનસ 2 2 ઝા 4, બરાબર. તો જો બ્રેકેટમાં 5 માઇનસ 4 એટલે 1 થશે, બહાર માઇનસ છે એટલે -1 આવશે. હવે A33, તો જો A33 માટે પ્લસ છે એટલે આપણે સીધું જ ક્રોસ મલ્ટીપ્લાય કરીને લખી દેવાનું છે. અને થર્ડ રો થર્ડ કોલમ રિમૂવ કરવાની છે. થર્ડ રો થર્ડ કોલમ રિમૂવ, તો ક્રોસ મલ્ટીપ્લાય કરીશું કોની વચ્ચે? તો 1 ઇન્ટુ 3 એટલે 3 માઇનસ 2 ઇન્ટુ -1 એટલે -2. જો માઇનસ છે ને -2 આવશે જોડે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, +2 થઈ જશે એટલે 3 + 2 5 થશે, બરાબર. હવે જો એડજોઇન્ટ અહીંયા જ લખું છું બાજુમાં, કારણ કે પેજ ટર્ન કરીને મજા નહીં આવે. હવે આ બધા કોફેક્ટર્સ ફાઇન્ડ કરી લઈએ. પહેલી રોના કોફેક્ટર, સેકન્ડ રોના કોફેક્ટર, થર્ડ રોના કોફેક્ટર. સમજો હવે, પહેલી રોના કોફેક્ટર ફર્સ્ટ કોલમમાં લખવાના જ્યારે એડજોઇન્ટ લખવું હોય ને, એડજોઇન્ટ ઓફ A, બરાબર. સમજો. હવે ફાઇનલ આપણે એડજોઇન્ટ મેટ્રિક્સ લખીએ છીએ કોફેક્ટર પરથી. આ બધા કોફેક્ટરને મેટ્રિક્સમાં મૂકવાના છે, પણ એમાં સમજો આ ત્રણ અહીં સુધી A11, A12, A13 પહેલી રોના કોફેક્ટર છે. તો પહેલી રોના કોફેક્ટરને અહીંયા પહેલી કોલમમાં લખવાના, કોલમ બનાવવાની. રોના કોફેક્ટરને કોલમમાં લખવાના, ઊંધું કરવાનું છે. જે આપણે પેલું ટ્રાન્સપોઝ કરતા હતા એવું, ટ્રાન્સપોઝમાં રોને કોલમમાં ફેરવી નાખતા હતા, બરાબર. તો અહીંયા રો કોફેક્ટર ઓફ રો આર રિટર્ન ઇન ફોર્મ ઓફ કોલમ. જે વેલ્યુ આવે છે એ વેલ્યુ લખવાની છે. પહેલાં 3 છે એટલે 3 લખો, કોલમ લખવાની, બરાબર. -12, 6. તો જો આ પહેલી કોલમ લખી દીધી. ઓકે, હવે બીજી રોના કોફેક્ટર બીજી કોલમમાં લખવાના 1 5 2. આ ત્રણ વેલ્યુ છે, બરાબર. તો બીજી કોલમમાં લખીશું 1 5 2. કોફેક્ટર રોના છે પણ આપણે લખીશું કોલમમાં, તો જ આપણને એડજોઇન્ટ મળે, બરાબર. આ એનું મેથડ જ છે એવી રીતે. હવે જો થર્ડ રોના કોફેક્ટર A31, A32, A33 ત્રીજી કોલમમાં લખીશું એટલે -11, -1 અને 5 છે, બરાબર. -11, -1 અને 5. ઓકે, તો આ જે મેટ્રિક્સ હવે ફોર્મ થયો ને કોફેક્ટર પરથી, બરાબર, જેને આપણે કોલમ વાઇઝ લખ્યું. સો ધીસ ઇઝ કોલ્ડ એડજોઇન્ટ ઓફ A. આ A મેટ્રિક્સ છે, અહીંયા જો A મેટ્રિક્સ અને એનું એડજોઇન્ટ છે. આ એ કેવી રીતે આવ્યું યાદ કરો. આપણે કોફેક્ટર્સ ફાઇન્ડ કર્યા પહેલાં રો વાઇઝ, સમજો. રો વાઇઝ આપણે કોફેક્ટર ફાઇન્ડ કર્યા અને એ રો વાઇઝ કોફેક્ટરને કોલમ વાઇઝ લખ્યા. રો વાઇઝ કોફેક્ટરને કોલમ વાઇઝ. ધીસ ઇઝ મેથડ ઓફ ફાઇન્ડિંગ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ ઓફ ઓર્ડર 3. Clear? Now let us see another question. આમાં થોડી પ્રેક્ટિસ તમારે કરવી પડશે. જાતે 2-4 ક્વેશ્ચન કરશો ને કોફેક્ટર્સના એટલે આવડી જશે. જો થર્ડ ક્વેશ્ચન છે. નાવ ક્વેશ્ચન 3 we will see. In question 3 we have to verify
વેરીફાઈ શું કરવાનું છે? તો એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ, બરાબર. મેટ્રિક્સ માટેનું છે આ. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ, બરાબર. પ્રૂવ કરીશું. હા, એમાં હજુ રહ્યું ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ. આ આખો રૂલ છે. તમે એ ઇન્ટુ એડજોઇન્ટ એ કરો ને તો આન્સરમાં ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ થાય, અને એડજોઇન્ટ એ ઇન્ટુ એ કરીએ ને તો પણ ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ થાય. ધીસ ઇઝ વન થિયરમ એકચ્યુઅલી, જે જૂની બુકમાં આવતું હતું એનું પ્રૂફ સાથે આવતું હતું, પણ આપણે એ જ વસ્તુ વાયા એક્ઝામ્પલ આપણે પ્રૂવ કરીશું, બરાબર. મેટ્રિક્સ એ ઇઝ ગિવન, વી આર ગિવન ધેટ a equal to 2 3 minus 4 minus 6, બરાબર. This matrix is given. હવે જો LHSમાં a ઇન્ટુ એડજોઇન્ટ એ અને એડજોઇન્ટ એ ઇન્ટુ એ, આ બે LHS પાર્ટ છે અલગ અલગ, અને RHS છે. તો પહેલાં a ઇન્ટુ એડજોઇન્ટ એ કરવું છે, રાઈટ. તો જો પહેલાં આપણે એડજોઇન્ટ એ શોધીએ. એ ઇન્ટુ એડજોઇન્ટ એ કરવા માટે એડજોઇન્ટ એ શોધવું પડે ને, તો એનું એડજોઇન્ટ એ આપણે પહેલાં શોધીએ છીએ. હવે ઓર્ડર 2 છે, મેટ્રિક્સનો ઓર્ડર કેવો છે? 2. જ્યારે ઓર્ડર 2 હોય ને તો એડજોઇન્ટ એ ડાયરેક્ટ મળી જાય. કોફેક્ટર્સ અલગથી શોધીને કરવાનું નહીં, એ લેન્ધી પ્રોસેસ કરવાની નથી આમાં. તો આમાં શું કરવાનું છે? તો જે પ્રાઇમરી ડાયોગનલના એલિમેન્ટ્સ છે 2 અને -6, એમાં એક્સચેન્જ કરીએ, બરાબર. 2 અને -6 એક્સચેન્જ કરીશું. પ્રાઇમરી ડાયોગનલના એલિમેન્ટ્સ એક્સચેન્જ કરવાના, -6 અને 2. અને જે સેકન્ડરી ડાયોગનલના એલિમેન્ટ્સ છે એમાં ઓપોઝિટ વેલ્યુ લખવાની, એટલે +3 છે તો -3 કરી દેવાના, -4 છે તો +4 કરી દેવાના, બરાબર. જે નેગેટિવ હોય પોઝિટિવ થઈ જાય, પોઝિટિવ હોય નેગેટિવ થઈ જાય. એક્સચેન્જ નહીં કરવાનું સેકન્ડરી કોલમમાં. તો આ તમને એડજોઇન્ટ મળી ગયું. હવે એ ઇન્ટુ એડજોઇન્ટ એ કરીએ. જો એ ઇન્ટુ એડજોઇન્ટ એ, બરાબર. પહેલાં એની વેલ્યુ લખીએ છીએ. એ મેટ્રિક્સના એલિમેન્ટ શું છે? તો 2 3 -4 -6, ઓકે, ઇન્ટુ. હવે એડજોઇન્ટ એ મેટ્રિક્સના શું છે? તો -6 -3 4 2, બરાબર. હવે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન યાદ કરો, 3rd ચેપ્ટરમાં આપણે કરતા હતા એ. તો પહેલાંની રો લેવાની, બીજાની કોલમ લેવાની, બરાબર ને. રો ઇન્ટુ કોલમ, રો ઇન્ટુ કોલમ, એ રીતે કરીશું. એટલે જો પહેલાં આપણે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ મલ્ટીપ્લાય કરીશું, પછી ફર્સ્ટ રો સેકન્ડ કોલમ મલ્ટીપ્લાય કરીશું, બરાબર. પહેલાં આટલું કરીએ. તો 2 ઇન્ટુ -6 એટલે -12, 3 ઇન્ટુ 4 એટલે +12 થશે, બરાબર. હવે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ કરીશું એટલે અહીંયા બીજો વેલ્યુ મળશે. 2 ઇન્ટુ -3 એટલે -6, 3 ઇન્ટુ 2 એટલે +6, બરાબર. એટલે આપણે બે ફર્સ્ટ રોની સાથે કોલમ મલ્ટીપ્લાય કરીએ એટલે બે વેલ્યુ મળી ગયા. હવે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ કરીશું એટલે નીચે મળશે. તો -4 ઇન્ટુ -6, +6 4 24, પછી -6 ઇન્ટુ 4 -24. હા, તો બધું 0 આવે છે, 0 જ આવશે. હવે સેકન્ડ રો સેકન્ડ કોલમ મલ્ટીપ્લાય કરીએ તો -4 ઇન્ટુ -3 એટલે +12, બરાબર. માઇનસ પ્લસ થઈ જાય ને. પછી -6 ઇન્ટુ 2 એટલે -12, બરાબર. તો આ રીતે આપણે મેટ્રિક્સ મલ્ટીપ્લાય કર્યું. તો જો -12 + 12 0, 24 - 24 0, બધું 0 આવ્યું.
તો જો LHSનો એક પાર્ટ આપણે સોલ્વ કર્યો, એ ઇન્ટુ એડજોઇન્ટ એ કર્યું તો બધું 0 આવ્યું. હવે એડજોઇન્ટ એ ઇન્ટુ એ કરીએ, એડજોઇન્ટ એ ઇન્ટુ એ, બરાબર. હવે એડજોઇન્ટ એની વેલ્યુ લખવી પડશે ને, તો -6 -3 4 2, આ એડજોઇન્ટ એની વેલ્યુ જે આપણે શોધી. પછી ગિવન મેટ્રિક્સ 2 3 -4 -6, બરાબર. નાવ ક્રોસ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન, એટલે એમાં ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ મલ્ટીપ્લાય કરીએ છીએ પહેલાં, તો -6 × 2 એટલે -12, પછી -3 × -4 એટલે +12 થશે. ઇક્વલ જ છે એટલે જો એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ છે એટલે આમાં 0 0 આવ્યું તો આમાં 0 0 જ આવવાનું ને, આવશે જ. વેરિફિકેશન માટે તમે કરી શકો, અધરવાઇઝ જો કે લખવું તો પડશે જ વેલ્યુ. જો ફર્સ્ટ રો સેકન્ડ કોલમ મલ્ટીપ્લાય કરીશું હવે, તો -6 × 3 એટલે 6 3 = 18 -18, બરાબર. પછી -3 × -6 પ્લસ થશે +18. હવે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, તો 4 2 = 8 -8. સેકન્ડ રો સેકન્ડ કોલમ 4 3 = 12 -12. તો બધું 0 થઈ જશે, 0 0 0 0. એટલે એક વેરિફિકેશન તો થઈ ગયું. જો આ બે ઇક્વલ આવ્યું એનું વેરિફિકેશન આપણે કરી દીધું. હવે ત્રીજું શું છે, તો ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ, એટલે આની વેલ્યુ શોધી લઈએ અને આન્સર 0 0 0 આવવા જોઈએ. લેટ અસ સી. ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ છે, સમજો. એટલે મેટ્રિક્સ એનું ડિટર્મિનન્ટ ફોર્મ લખવાનું અને વેલ્યુ શોધવાની છે. તો જો ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ, તો પહેલાં આપણે ડિટર્મિનન્ટ એ લખીએ. જે મેટ્રિક્સ હોય એને ડિટર્મિનન્ટ ફોર્મમાં કરી દેવાનું. એટલે 2 3 -4 -6, જે મેટ્રિક્સ હતું એને ડિટર્મિનન્ટ ફોર્મમાં સ્ટ્રેટ લાઇન્સ કરી દો એટલે ડિટર્મિનન્ટ ફોર્મમાં લખાય. હવે આની વેલ્યુ શોધવી હોય તો આપણે શું કરીએ છીએ, ક્રોસ મલ્ટીપ્લાય. તો 2 × -6 -12, પછી -4 × 3 એટલે -12, બ્રેકેટમાં લખો. તો -12 + 12 0 આવ્યું ને, 0. હા. હવે આઈ, જો ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ, તો ડિટર્મિનન્ટ એની વેલ્યુ 0 આવી ઇન્ટુ આઈ. એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2. આઈડેન્ટિટી ઓફ ઓર્ડર 2 માટે 1 0 0 1 લખી છે, બરાબર. 1 0 0 1, દેટ ઇઝ આઈડેન્ટિટી મેટ્રિક્સ ઓફ ઓર્ડર 2. હવે બહાર વેલ્યુ 0 છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે જે મલ્ટીપ્લાય કરવાની છે. હવે મેટ્રિક્સમાં કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ મલ્ટીપ્લાય કરીએ એટલે શું કરીએ છીએ આપણે, બધાને 0થી મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. બહાર જે હોય એ બધાને અંદર મલ્ટીપ્લાય કરી દેવાના, તો 0 થઈ જવાના ને બધા. તો જોઈ લો, પહેલાં આપણે શોધ્યું એ ઇન્ટુ એડજોઇન્ટ એ, એને રિઝલ્ટ 1 આપો, બરાબર. પછી આપણે શોધ્યું એડજોઇન્ટ એ ઇન્ટુ એ, રિઝલ્ટ 2 આપો. અને પછી આપણે શોધ્યું ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ, દેટ ઇઝ રિઝલ્ટ 3. બધામાં સેમ આવ્યું ને, એટલે હેન્સ ઇટ ઇઝ વેરીફાઈડ. વેરિફિકેશન થઈ ગયું, બરાબર છે.